પંચમહાલની વાત કરીએ તો શહેરાની વાઘજીપુર ચોકડી પાસેથી ઓવરલોડ સફેદ પથ્થર ભરીને જતી ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિની હેરાફેરી કરતા વાહનો અને ઓવરલોડ ખનીજ સંપત્તિનું વહન કરતા વાહનોની આકસ્મિક તપાસ માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા વિસ્તારમાં હતી અને ત્યારે ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર આવેલ શહેરાની વાઘજીપુર ચોકડી પાસે સફેદ પથ્થર ભરીને પસાર થતી એક ટ્રક જેને ઊભી રખાવી અને ચાલક પાસે પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કર્યો અને ત્યારે ટ્રકમાં ઓવરલોડ રીતે સફેદ પથ્થર ભરેલ હોવાનું જણાઈ આવતા ટ્રકને વજન કાંટાએ લઈ જઈને વજન કરાવતા તેમાં રોયલ્ટી પાસ કરતા 4 થી 5 ટન વધારાનો જથ્થો ભરેલ હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈને જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ સફેદ પથ્થર ભરેલ ટ્રકને ઝડપી પાડી છે। અંદાજિત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો। શહેરા તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવી હતી અને આ બાબતે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। आज शहरा खाते आकस्मिक तपास दरमियान अमे पेरणी दरमियान एक पार्ट्स भरेली ट्रक ऊभी राखी तेनो रोडनी पास मागता रोडनी पास जेથી તેનું વજન આગળની કાર્યવાહી વજન કરાવતા 4-5 ટન જેટલું ઓવરલોડ જણાતા તે સીઝ કરી મામલતદાર કચેરી શહેરા ખાતે રાખવામાં આવ્યું।